નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની આપણે રંગે ચંગે ઉજવણી કરી। સ્થાનિક નેતાઓ, અધિકારીઓ, જીપીસીબીના અધિકારીઓ, ઘણા બધા લોકોએ ઘરે ઘરે સોસાયટીએ એક દિવસની જાગૃતતા લાવી, પરંતુ તેના ગણીને 8મા દિવસે જ એક એવી ઘટના બની છે કે જે ખરેખર ચોંકાવનારી ઘટના બની છે, ચિંતા જગાવતી ઘટના બની છે। હંમેશા આપણે કહીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ને ખેડૂતોને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ અને તે ચર્ચાઓમાં ન પડતા પરંતુ ખેડૂત છે પશુપાલન ઉદ્યોગ સાથે પણ જોડાયેલો છે અને ખેડૂતને સૌથી પહેલા પોતાની આજીવિકા રળવા માટે જોઈએ છે પાણી, અને પાણી શું તેમને સ્વચ્છ મળે છે ખરું? એક એવી ઘટના બની છે। આ ઘટના છે બહુચરાજી તાલુકામાં રૂપેણ નદીને મળતી ખારી નદીમાં કે જેની અંદર કાળી સાંઈવાળું એક ખૂબ જ દુર્ગંધવાળું પાણી જે છેલ્લા 15 દિવસથી આવી રહ્યું હતું, થોડું ઓછા પ્રમાણમાં આવી રહ્યું હતું। ધીરે ધીરે ખેડૂતોને ખબર પડવા લાગી કે આ દૂષિત પાણી હવે નદીની અંદર આવી રહ્યું છે, પરંતુ 15 દિવસ થતાં તેની અંદર ખૂબ જ અસહ્ય દુર્ગંધ આવવા લાગી। એની અંદર રહેતા જળચર પ્રાણીઓ કે જે આપણી સૃષ્ટિનો જ એક ભાગ છે, એ જીવસૃષ્ટિનો જ એક ભાગ છે અને તે મોટી સંખ્યામાં માછલાઓ મૃત્યુ પામ્યા છે। એટલે કે આપણું જે ઇકો સર્કલ છે તેને પણ ખૂબ મોટી હાનિ પહોંચી છે। સાથે એ જ પાણી એક ખેડૂતો પોતાના પિયત માટે વાપરે છે અને પશુપાલન સાથે પણ મોટી સંખ્યામાં આ ખેડૂતો જોડાયેલા છે। અને શું આ પાણી જ એ જ પિયતમાં વાપરવામાં આવે, એ જ પાણી જો પશુધન સુધી પહોંચે અને એ જ પાણી માનવ સૃષ્ટિ સુધી પહોંચે તો કેવી હાડમારી સર્જા છે તે આપણે જોયું છે। આ ઘટના જે બની છે મહેસાણા વિસ્તારના કેટલાક ઔદ્યોગિક એકમો છે જે આ પાણી ઠાલવતા હતા, ત્યાંના બે જાગૃત લોકો પહોંચ્યા અને એ જોયું કે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે। ત્યારે સીધો સવાલ એ થઈ રહ્યો છે સરકાર અને તંત્ર ઉપર કે ખરેખર જીપીસીબી બોર્ડ છે તે કાર્ય કરે છે કે નહીં, તે એક મોટો સવાલ પેદા થઈ રહ્યો છે। 1 કે 2 દિવસ છોડાયેલું નહીં પરંતુ 15 દિવસથી આ પાણી છોડવામાં આવી રહ્યું હતું। કોની રહેમ નજર હેઠળ આ પાણી છોડવામાં આવી રહ્યું હતું અને છોડવામાં આવી રહ્યું હતું અને આનાથી જે નુકસાન થઈ રહ્યું છે તેના સ્થાનિક લોકોને ચામડીના રોગો થઈ રહ્યા છે, ખંજવાળ આવી રહી છે અને આ જ પાણી જો આ પશુધન પીવે અને મોટી સંખ્યામાં મૃત્યુ પામે, સાથે જ આ જ પાણી પિયતની અંદર વાપરવામાં આવે અને જે અન્ન ઉત્પન્ન થાય જો તે માનવ આરોગ્ય તો તેને પણ ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે। પરંતુ સવાલ એ જ આવીને ઊભો રહે છે કે તંત્ર ક્યારે કામગીરી કરશે કે ખાલી આંખ આડા કાન કરશે? આ જ વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે મયુર રાવલ, જેઓ સંવાદદાતા છે અમારા ગુજરાત ન્યૂઝના, અને સાથે જ છે રાજુ ચૌધરી કે જેઓ પર્યાવરણવિદ છે, અને ગોવિંદસિંહ દરબાર કે જેઓ સ્થાનિક છે દેલવાડા ગામના। ગોવિંદભાઈ, રાજુભાઈ અને મયુરભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। જી મયુરભાઈ, સૌથી પહેલા શું છે આખી ઘટના અને આ દૂષિત પાણીના કારણે કેટલા નદીનો પટ્ટો છે, જે કેટલા કિલોમીટરનો પટ્ટો છે તે દૂષિત થયો છે અને તેની આજુબાજુના કેટલા ખેતરો આવેલા છે? જી મયુર। જી, મહેસાણા જિલ્લામાં રૂપેણ નદીનો જે પટ જે છે ખૂબ જ વિશાળ અને લાંબો છે અને લગભગ 3 થી 4 જિલ્લાને પસાર કરી અને રૂપેણ નદી મહેસાણા જિલ્લાને પસાર કરી આગળ પાટણ જિલ્લા તરફ આગળ વધે છે। તો બીજી તરફ એક બીજી ખારી નદી જે છે એ પણ મહેસાણા જિલ્લામાંથી પસાર થાય છે અને તેમાં દૂષિત પાણીનું પ્રમાણ જે છે એ મહેસાણા શહેર નજીક હોય કે અન્ય સ્થળે ખૂબ જ મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવે છે અને તેના કારણે આ જે દૂષિત પાણી ક્યાંક ને ક્યાંક માનવ જીવન અને સૌથી વધુ જે છે જીવ સૃષ્ટિને અસર કરતું હોય છે। પરંતુ આ જે સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેમાં બહુચરાજી તાલુકાના જે દેલવાડા ખાંટ ગામ જે કહેવાય છે તેના નજીકનો આ મામલો છે અને તેમાં જે સ્થાનિક લોકોએ જે તપાસ કરી તેમાં રૂપેણ નદીમાં ઘણા લાંબા સમયથી આ કેમિકલ યુક્ત દુર્ગંધ મારતું અતિ કહી શકાય કે ગંભીર પ્રકારનું આ પાણી કેમિકલ યુક્ત પાણી આવતું હતું અને તેની તપાસ કરી ત્યારે પ્રાથમિક તબક્કે જાણ થઈ કે આ ખારી નદીનું પાણી જે કેમિકલ યુક્ત છોડવામાં આવે છે ઔદ્યોગિક એકમોના દ્વારા, તે રૂપેણ નદીનું જે વહેણ, જે કુદરતી વહેણ જે છે એ રૂપેણ નદીના પાણીમાં ભળી ગયું છે અને તેના કારણે ત્યાં આગળ રૂપેણ નદીમાં મોટા પ્રમાણમાં જીવસૃષ્ટિ અને તેમાં પણ જે માછલીઓ જે છે તેના મોત થયા છે અને તેના જ કારણે આ સમગ્ર મામલે વિવાદ થયો છે। તો બીજી તરફ પર્યાવરણ
પ્રેમીઓમાં પણ ચિંતાનો વિષય બન્યો છે. એ ઉપરાંત જે સ્થાનિક ગ્રામજનો જે કહેવાય તેમાં દેલવાડા ગામ તેમના સરપંચ દ્વારા આ અંગે લિખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. ગોવિંદસિંહ, સૌથી પહેલા આપનો ફોન છે ને ઓટો રોટેશન ઓન કરીને લેન્ડસ્કેપ મોડ ઉપર કરી દો ને એટલે તમારી ફ્રેમ પરફેક્ટ બની જાય. ઓટો રોટેશન ઓન કરી દો ને આપના ફોનનું અને ફોન આડો કરી દો. ઓકે. ગોવિંદસિંહ, ખરેખર અત્યારની સ્થિતિ શું છે? કેટલા સમયથી આ પાણી છોડવામાં આવ્યું છે અને આ ઘટના પહેલીવાર બની છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી જ રહે છે? જી મયુરભાઈ, સોરી જયભાઈ, જી. આમ તો નર્મદાનું પાણી આવી રીતે ચાલતું રહેતું હોય છે રૂપેણ નદીમાં, એટલે પાણીનો ધોધ પુષ્કળ પ્રમાણમાં હોય તો ક્યાંક ક્યાંક થોડું થોડું એ લોકો કોઈ મિક્સ કરી જતા હોય કે નાખતા હોય તો એવું કદી ક્યારે ધ્યાને આવી નથી. પણ છેલ્લા એકાદ મહિનાથી રૂપેણ નદીમાં પાણી બિલકુલ નર્મદાનું બંધ કરેલું હતું, તો જેના કારણે થઈ આજે લગભગ 15 દિવસથી ત્યાં થોડું થોડું ગંદુ પાણી કાળું પાણી આવતું હતું. પણ આજે છેલ્લા 5 દિવસથી જે પાણીમાં રહેલા માછલીઓ, બીજા અન્ય જીવો છે, એ ધીમે ધીમે મૂળ અંદરથી મરીને બધા ઉપર તરીને બહાર આવી ગયા. એટલે છેલ્લા 3 દિવસથી ત્યાં નદીની અંદર એટલા પ્રમાણમાં અસંખ્ય માછલીઓ મરી ગઈ અને તેની દુર્ગંધ ત્યાં એટલી બધી દુર્ગંધ મારે કે તમે ત્યાં 1 મિનિટ માટે ના ઉભા રહી શકો. બીજું એક એવું પણ થયું, ત્યાંના ખેડૂતો નદીના પાણીથી સિંચાઈ કરીને પાકના એ વાવેતર કરતા હોય છે, તો જેના કારણે ખેડૂતોના પાકના આ જે 2-3 કેમિકલ યુક્ત પાણી પાવામાં આવ્યા તો બિલકુલ ઊભા પાકો બિલકુલ સુકાઈ ગયા અને ખેડૂતોના જે અંદર મતલબ કે ત્યાં પાણી વાળવા માટે ખેતરમાં જ ગયા એટલે એમના પગોની અંદર પણ ચામડીના ઇન્ફેક્શન થયા. બાળકો પણ ત્યાં ઘણી વખત નદી પાર કરીને સ્કૂલે આવવા માટે આવતા એટલે બાળકોને પણ એવા 4-5 કિસ્સા બેચરાજી અને અમારા મોઢેરા ગામમાં તો હોસ્પિટલે એ પણ એમને પણ દવા લઈ અને થોડી એમને મતલબ દવાથી હવે અત્યારે સારું છે, પરંતુ આ કેમિકલ યુક્ત પાણીથી ખૂબ ભયંકર પરિસ્થિતિ આજે રૂપેણ નદીમાં દેલવાડાથી લગાઈને 4-5 ગામો સુધી આપ ત્યાં નદીના કાંઠેથી નીકળી ના પણ શકો એટલી દુર્ગંધ મારી રહી છે. દુર્ગંધ મારી રહી છે. છેલ્લા 15 દિવસથી આ પાણી વહી રહ્યું હતું આ રૂપેણ નદીની અંદર. આ ખારી નદી જે કનેક્ટ થાય છે અને ત્યાંથી મયુરભાઈ આટલા બધી જગ્યાએ આ પ્રકારનું પાણી જઈ રહ્યું છે અને અત્યારે સફાળું તંત્ર જાગ્યું છે કે નહીં, શું કહેશો? કોઈ પગલા લેવામાં આવ્યા? જીપીસીબીએ સેમ્પલ લીધા ત્યારબાદ કોઈ કાર્યવાહી? જી, અમારા અહીંના સ્થાનિક સભ્યોને અમે રજૂઆત કરી હતી કાલે, તો અમારા ડોક્ટર સુકાજી ઠાકોર સાહેબ, અમારા અહીંના મામલતદાર સાહેબે ખૂબ પોઝિટિવથી કાલે ત્યાં એમને ઉચ્ચ રજૂઆત કરી અને કોઈ ટીમ પોલ્યુશનની કાલે એક ટીમ આવી હતી જે લોકો પાણીના સેમ્પલ અને ત્યાંનું બધું ફોટોગ્રાફી કરી અને લઈ ગયા છે. હવે એનું શું પરિણામ અને તંત્ર દ્વારા અહીંના સ્થાનિક લોકો અને ખેડૂતોને શું ન્યાય આપે એ હવે સમય ઉપર છોડીએ. રાજુભાઈ, એક પર્યાવરણવિદ અને ખાસ કરીને આપણે ઇકોસિસ્ટમ સમજીએ, પછી ફૂડ ચેન સમજીએ કે એનિમલ ચેન સમજીએ, તો આ ચેનના ડિસ્ટર્બન્સના કારણે કેવી આવનારી સમયની અંદર આપણે ઘણી બધી વાત કરીએ છીએ. હમણાં જ વિશ્વ પર્યાવરણ દિવસ ગયો ત્યારે પાણી ચોખ્ખું રાખીશું, પછી વૃક્ષો વાવીશું, એવી ઘણી બધા કેમ્પેન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરી. ત્યારે તંત્ર હંમેશા એમ કહે છે કે સરકાર ખેડૂતોને વારે છે અને આ દેશ છે તે ખેડૂતોનો છે, ખેતી પ્રધાન દેશ છે. પરંતુ આવી ઘટના અવારનવાર આજે અહીંયા બની છે, ઘણી બધી જગ્યાએ બની છે, તળાવોની અંદર બની છે. આની પાછળનું કારણ શું અને તંત્ર શું હજુ પણ નીરસ છે? જી, એક તો ખાસ પહેલા તો કહું કે આવા જે પણ લોકો છે, ઇન્ડસ્ટ્રીયલ છે કે જે પણ છે, એમના ઉપર માનવ વધનો ગુનો લાગુ થવો જોઈએ. કેમ? આપણે સમજીએ છીએ કે પ્રકૃતિ સાથે આપણે ચેડા કરી રહ્યા છીએ. પક્ષીઓ અને મનુષ્યને જે રોગ થઈ રહ્યા છે એનું મેઇન કારણ આ જ છે જે નવી નવી બની રહી છે ફેક્ટરીઓ છે. રાજ્ય સરકાર દ્વારા જે સ્કીમ અંતર્ગત માનો કે બેચરાજી વિસ્તાર છે તો એને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરવામાં આવે છે, તો ત્યાં આગળ કેમિકલની ફેક્ટરીઓ નહીં પરંતુ ઉદ્યોગને સંલગ્ન, એટલે જેમાં પ્રદૂષણ ઓછું થતું હોય અને પ્રોડક્શન થતું હોય, જે મનુષ્યને જરૂરી હોય એવી વસ્તુઓ બનાવતા હોય, એના અનુલક્ષીને મંજૂરી આપવામાં આવેલી છે. પરંતુ આવા જે લોકો છે કે પોતાનો નફો જ જોતા હોય, જેમને પ્રકૃતિ કઈ મતલબ નથી, એવા લોકો માટે ખાસ કહું છું કે આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ બની છે કે જેઓ એવું સમજે છે કોઈ જોતું નથી, રાતનો સમય છે,
નર્મદા જે આપણી મેઇન લાઈન છે એમાં પણ આ લોકો કેમિકલ રાત્રે ટેન્કરથી નખી દેતા હોય છે. મહેસાણા નસીબદાર છે કે જેને 3 નદી આજુબાજુમાં મળેલી છે, ખારી નદી, રૂપેણ નદી અને પુષ્પાવતી નદી. આ ત્રણેય નદીને જોડતી માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હતા એમને અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈએ ઉત્તર ગુજરાતને જાણે છે કે અહીંયા 1000 થી 1500 ફૂટે પાણી આવે છે. તો એના અનુલક્ષીને એમે સુજલામ સુફલામ યોજનાનું પ્લાન કરેલો. આ સુજલામ સુફલામ યોજનાથી અત્યારે આ પાણી છેક પાટણથી માંડીને કચ્છ સુધી જાય છે. તો આ ખુલ્લી જે સુજલામ સુફલામ બનાવી છે એનું પાણી 3 જગ્યાએથી, એક ખારી નદીમાં, એક રૂપેણ નદીમાં અને એક પુષ્પાવતી નદીમાં, આ 3 નદીના પાણી આપી અને ખેડૂતો સિંચાઈ કરી શકે. કેમ કે બધી જગ્યાએ કેનાલ બનાવી એ શક્ય નથી હોતું, કેમ કે એમાં ખેડૂતોની જમીન પણ લેવી પડતી હોય છે. તો આ નદી બધી રીતના સંપર્કમાં છે, તો એમાં જે પાણી આપે છે એનો લાભ ખેડૂતો તો લે છે, પરંતુ આવા જે ઉદ્યોગકારો છે, હું માત્ર આ જ ફેક્ટરી નહીં પરંતુ આપને ધ્યાન દોરું છું અને જીપીસીબી અને રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે આ 3 નદીને જોડતો એક મહેસાણાની જે ખારી નદી મહેસાણાથી દક્ષિણ દિશામાં જાય છે, એ નદીનું તાત્કાલિક તપાસ કરે, એમાં કેમ ફીણ વળતું પાણી આવી રહ્યું છે. એક આજે આપણે રૂપેણ નદી છે જે પુષ્પાવતી નદી અને ખારી નદીને જોઈન્ટ થાય છે આગળ જતા દેલવાડા અને સાપાવાડા થઈને, તો એ નદીની અંદર પણ કઈ કઈ ફેક્ટરીઓ નજીકમાં છે, એનું પાણી કઈ રીતના અંદર જોઈન્ટ થઈ રહ્યું છે એની તપાસ થાય. રાજ્ય સરકાર એમ કે છે કે ઓર્ગેનિક ખેતી કરો, ખેડૂતો કરી રહ્યા છે. રાજુભાઈ, સરકાર દ્વારા ઘણા બધા પગલા લેવામાં આવ્યા છે, ઓર્ગેનિક ખેતી ને પછી પ્રાણી આધારિત ખેતી ને ઘણી બધી વાતો થાય છે. સવાલ એ થઈ રહ્યો છે, એક તો જીપીસીબી શું એ તપાસ ન કરી શકે કે આ જે કેમિકલ છે એ કયા નાળામાંથી નીકળ્યું છે અને આ નાળું કઈ કંપનીનું છે? શું એ તપાસી શકાય? ટેકનિકલી જોવા જઈએ તો પર્યાવરણવિદ છો એટલે આપણે વધારે આઈડિયા છે. 100% આની તપાસ થાય અને ખ્યાલ પણ હોય છે, પરંતુ ક્યાંક આંધળે બેરું કૂટાઈ જતું હોય છે. રાજ્ય સરકાર આ બાબતે ચિંતિત હોય છે. એ કહે છે કે એના ઉપર તમે સ્ટેપ લો, પરંતુ કોઈના કોઈ કારણથી આ અધિકારીઓ આંખ આડા કાન કરે છે અને નાના નાના પોઈન્ટ મૂકી અને ફેક્ટરીઓ બંધ નથી થતી અને ચાલુ રહે છે. આપના એક ધ્યાન દોરું છું, મહેસાણાના આવા ઘણા બધા પ્રશ્નો છે. એમાં એક દુર્ગંધ મારતી ફેક્ટરી 2 જગ્યાએ હમણાં કાર્યરત છે. એક સામેત્રા જોડે છે કે જેનાથી અસહ્ય લોકો હેરાન થઈ રહ્યા છે. આ ચોમાસાની સિઝન આવશે એટલે ફરીથી મુદ્દો ચાલુ થશે. એ જ રીતના ઊંઝાના ઐઠોરના જોડે માત્ર 50 ઘર છે, પરંતુ એ લોકોની એટલી ખરાબ હાલત છે, આજુબાજુના ખેતરો, ત્યાં જોશો તો એટલી બધી ડસ્ટ છે. હવે એ ડસ્ટ મનુષ્યને હેરાન કરે કે ના કરે, પરંતુ આવી ફેક્ટરીઓ જ્યાં મનુષ્યો રહે છે ત્યાંથી આવી હજારો વીઘા જમીનો આપણી છે ત્યાં થવી જોઈએ. જી મયુરભાઈ, આપણે અવારનવાર આ પ્રકારના ઘણા બધા પ્રશ્નો આખા રાજ્યમાંથી સામે લાવતા હોય છે, પરંતુ ખરેખર આજે મહેસાણામાંથી, કાલે અમદાવાદમાંથી, કાલે પાટણમાંથી આવી ઘટનાઓ અવારનવાર બનતી જ રહેશે. ત્યારે તંત્રને શું કહેવા માંગશો અને ખરેખર ત્યાંની સ્થાનિક લોકો શું કહી રહ્યા છે અને કેટલા સમયથી આ ઘટનાથી તેઓ કંટાળી ગયા છે? કારણ કે રજૂઆત તો થશે, સેમ્પલ લેવાશે, પરંતુ થોડા સમય બાદ ફરી આવું જ કેમિકલ વાળું પાણી છોડવામાં આવશે. આ ઘટના અવારનવાર બનતી રહે છે, તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. મયુરભાઈ, જે પ્રમાણે હમણાં રાજુભાઈ કીધું તે પ્રમાણે મહેસાણાનું જે સામેત્રા ગામ છે, તદુપરાંત ઊંઝાનું ઐઠોર ગામ નજીક જે ફેક્ટરીઓ ધમધમી રહી છે અને તેમાં સ્થાનિક કક્ષાએ રસ્તા રોકો આંદોલનથી લઈ અને ઠેક કલેક્ટર કચેરી સુધી આવેદનો પત્ર આપવામાં આવેલા છે, ભૂખ હડતાલ પણ કરવામાં આવેલી છે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્રની રહેમ નજરના કારણે આ જે કેમિકલ માફિયા કહી શકાય, કારણ કે ઘણી ફેક્ટરીઓ કે કંપનીઓ એવી પણ હોય છે કે મંજૂરી વગર જે અંતરિયાળ વિસ્તારમાં ચાલતી હોય છે અને આ પ્રકારે ગમે તે જગ્યાએ માનવ જીવન હોય કે જીવ સૃષ્ટિ હોય તેને નુકસાન કરી શકે એવું કેમિકલ ગમે ત્યારે ગમે ત્યાં ફેંકી દેવામાં આવતું હોય છે અને તેના જ કારણે આવી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવી અતિ જરૂરી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર જે છે એ આંખ આડા કાન કરતું હોય છે અને તેના કારણે આ પ્રકારની કેમિકલ જે ફેક્ટરીઓ જે છે કે જે કેમિકલ યુક્ત પાણી જાહેરમાં કે કોઈ નદીઓમાં છોડે છે તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી અને સ્થાનિક લોકો હર હંમેશા માટે પ્રદૂષણથી જે છે એ પીડિત થઈ અને સામનો કરતા હોય છે.
મયુર, સરકાર દ્વારા ઘણા બધી વાતો કરવામાં આવે છે કે પ્રદૂષણ મુક્ત, અને ખાસ કરીને એક વાત કહેવી યોગ્ય છે. હું ઘણી બધી જગ્યાએ ફરું છું ત્યારે જોઈએ છે કે જ્યારે આપણે આપણા દેશની દરેક નદીને માં તરીકે ઓળખીએ છીએ ત્યારે આ ઘટના અને આ કાર્ય કેટલું યોગ્ય. ગોવિંદસિંહ, આપણે હંમેશા ખેડૂત અને ખેડૂતને જોઈએ પાણી, અને સરકાર એક બાજુ કહી રહ્યું છે કે ખેડૂતોની વારે છે સરકાર, પરંતુ આ જીપીસીબી બોર્ડ છે એ પણ સરકારના અંડરમાં જ આવે છે. તો શું આવી ઘટનાઓ વારંવાર બને છે તો શું તંત્ર દ્વારા પગલા લેવામાં નથી આવતા, કે પછી સ્થાનિક અધિકારીઓને પોતાની જાતની, ખેડૂતોની, કે પછી આ રાજ્યની જ નથી પડી? શું કહેશો? જી જયભાઈ, આમ તો એકચ્યુઅલી આવો કિસ્સો અમારા વિસ્તારમાં પહેલી વખત બનેલો. એટલે સરકાર આમાં કટિબદ્ધ 100% હોય, પરંતુ કેટલાક સ્થાનિક લોકો કે જે લોકલ લોકો હોય એ રાત્રિના સમયે પોતાના ફાયદા માટે કરી અને એ લોકો આ રીતે ટેન્કર લાવી અને રાત્રે આવી રીતના ખાલી કરી જતા હોય. એટલે આમાં સરકાર અને તંત્રને બિલકુલ ધ્યાન બહાર હોય, એના લઈને આ બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. અમે કાલે જ સવારે રજૂઆત કરી હતી અહીંયા ધારાસભ્ય અને અહીંયા માન્ય મામલતદાર સાહેબશ્રીને. તો એનું તરત જ એનો તાત્કાલિક અમલ થયો હતો અને તરત જ ત્યાં મહેસાણાથી ટીમ દોડી લગભગ 2-3 ગાડી આવી ગયા. એટલા મૂળ ખેડૂતો માટે તો સરકારનો બિલકુલ અહીંયા અમને પાણી સમયાંતરે મળતું જ રહેશે, પરંતુ આવો કિસ્સો પહેલી વખત બને એટલે અમે સરકારને કંઈ ના કહી શકાય. પણ અહીંના સ્થાનિક લોકો ના મતલબ સ્થાનિક લોકો આમાં ક્યાંક ને ક્યાંક રાતના ટાઈમે આવી અને આ રીતે આવું ખરાબ કામ કરી જતા હોય. જી રાજુભાઈ, જે રીતના ગોવિંદસિંહે કીધું કે આ ઘટના પહેલી વાર બની છે, તો કદાચ એવું પણ બની શકે કે કેમિકલ માફિયાઓને હવે નવો રૂટ મળી ગયો છે, કે અહીંયા કોઈને જાણ નથી થતી, કે અહીંયા કોઈને ખબર નથી પડતી. આપણે ઘણી બધી વાર જોયું છે ખાલીકટ કેનાલની જે ઘટના હતી એ સૌ કોઈ જાણે છે. અમદાવાદની ખાલીકટ કેનાલની સૌ કોઈ ઘટના જાણે છે. ઘણી વાર આપણે સાબરમતી નદીની અંદર 24 કલાક અલગ અલગ કલરના પાણી પણ જોયા છે. અને હવે શું આ નવો રૂટ છે કે આ પ્રકારની ઘટનાઓ અહીંયા હવે અવારનવાર બનશે અને આ આખી જ જે 3 નદી છે દૂષિત થશે? શું કહેશો? આ જે લોકો છે, મેં અગાઉ પણ આપને કહ્યું કે હું રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે ફેક્ટરીઓ બનવી જોઈએ, પરંતુ જે લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે, જે રીતના પરમિશન છે અથવા નથી તો પણ આવી ફેક્ટરીઓ ધમધમી રહી છે. મનુષ્ય જ્યાં રહે છે ત્યાં આવી ફેક્ટરીઓ ધમધમી રહી છે, અને જો એમના નિયમથી પણ આ લોકો અવળા ચાલે છે તો એમના ઉપર માનવ વધનો ગુનો લાગુ થવો જોઈએ. એટલા માટે કે મનુષ્યથી મોટું કોઈનું જીવન છે નહીં. પર્યાવરણ આપણે બચાવવું જરૂરી છે. આજની તારીખમાં જે નદીઓ રિચાર્જ થાય એના માટે રાજ્ય સરકારે ખૂબ લાંબુ વિચારી અને ખેડૂતોને પાણી મળી રહે એ વિચારીને નદીઓને પાણી આપ્યું છે. તો ત્યાં પાણી ખેડૂતો માટે છે, ફેક્ટરીઓ માટે નથી. તો આ લોકો સમજે, રાજ્ય સરકાર સમજે, થોડી કડકાઈ કરે, અને જે આવી ફેક્ટરીઓ છે જેનાથી દુર્ગંધ થાય છે, જેનાથી પાણીથી જમીન મેલી થઈ રહી છે, પક્ષીઓ મરી રહ્યા છે, પશુઓ મરી રહ્યા છે, મનુષ્યો મરી રહ્યા છે, તો આવા લોકો આવી ફેક્ટરીઓ મનુષ્યના નજીક ના બનાવે. અને એનો જે ઝોન છે એ ઝોનમાં જ આ ફેક્ટરીઓ બને એ ખૂબ જરૂરી છે. આવનાર સમયમાં જાગૃત નાગરિકના નાતે હું વિનંતી કરવા માંગુ છું કે તમારા થોડાક નફાના કારણે કોઈનો પણ જીવ જાય એ ધ્યાન રાખજો કે ના જાય, કેમ કે તમારા થોડા નફાના કારણે ઘણા બધા લોકોનું જીવનું જોખમ રહેશે. ખાસ વિનંતી છે, મહેસાણા નજીકમાં જે આવા ફેક્ટરીઓ માલિક છે ઘણી બધી છે, તપાસ થવી જોઈએ, મળશે. જ્યાં સુધી લોકો જાગૃત છે અને વિનંતી કરે છે ત્યાર સુધી સરકાર તરત એક્શન લે છે. પરંતુ જે અધિકારી છે, માનનીય શ્રી કલેક્ટર સાહેબ અને સ્થાનિક ધારાસભ્ય પ્રાંત સાહેબના વિનંતી છે કે તમે લોકો પત્રકાર શ્રી, કોઈ ન્યૂઝ ચેનલ દ્વારા અથવા સ્થાનિક દ્વારા કોઈ સામાન્ય પણ અરજી આવે છે તો એના પર ખાસ ધ્યાન રાખી અને એના જે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે એને દૂર કરવા જરૂરી છે. તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે આ ઘટના જો આવી રીતના ઘટતી રહેશે તો આજે એક કેમિકલ માફિયાએ પાણી ઠાલવ્યું છે આ કેનાલની અંદર, આ નદીની અંદર, કે કોઈ પણ રીતના, તો ત્યારબાદ ધીરે ધીરે એક બાદ એક ટેન્કરો વધતા જશે અને આ પાણી છે તે આપણે રંગબેરંગી મેઘધનુષ જેવું જોવા મળી શકે છે. મયુર, સવાલ એ થયો છે કે આપણે ઇન જનરલ હવે વાત કરીએ તો જીપીસીબી બોર્ડ દ્વારા આવી તમામે તમામ ફેક્ટરી ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ હજુ સુધી એવા ઘણા દાખલાઓ જોવા નથી મળ્યા કે કોઈ કંપનીને પરમનન્ટ સીલ કરી દેવામાં આવી હોય
ક્યાંક મોટો દંડ, ક્યાંક નાનો દંડ કે પછી ક્યાંક નોટિસો આપીને છોડી દેવામાં આવે છે, પરંતુ હવે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે આ કડક નિયમો લાવવા પડશે અને સીધી જ જો કંપની ટ્રીટેડ પાણી કે ટ્રીટેડ એર કે પછી કોઈ પણ પ્રકારનું જે રસાયણ છે તે બહાર નીકળી રહ્યું છે, કોઈ પણ પદાર્થ છે તો જો એને પ્રોપર રિટ્રીટ નહીં કરે અને છોડશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે, પરંતુ સીલિંગ અને પરમનન્ટ બંધ થાય તેવી ગામ લોકોની એક માંગ જોવા મળી રહી છે, સાથે જ એક જાગૃત નાગરિક તરીકે પણ માંગ જોવા મળી રહી છે. આપનું શું માનવું છે? કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ મોટા ગજાનો વ્યક્તિ હોય, જ્યારે જીવસૃષ્ટિ કે માનવ સૃષ્ટિને અસર કરતી કોઈ પણ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય ત્યારે એનો વિરોધ થાય છે અને થવો જ જોઈએ. કેમ કે કોઈ પણ માનવ કે જીવસૃષ્ટિને નુકસાન કરતા કોઈ પણ બાબત હોય તો એનો વિરોધ થવો જોઈએ, કારણ કે જો આ કોઈ વિરોધ નહીં કરે તો આમ ને આમ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહેશે. અને આ જે કેમિકલ યુક્ત પાણી છોડવાની જે વાત જે છે ખૂબ જ ગંભીર છે, કારણ કે આ કેમિકલ યુક્ત પાણી જ્યારે નદીમાં આવે ત્યારે પશુ પીવે, પશુની સાથે પશુ જે દુધાળા પશુ પીવે ત્યારે એની આડઅસર દૂધ સ્વરૂપમાં પણ પહોંચે છે. જો બીજી તરફ ખેતીમાં એ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ઉભા પાકને પણ નુકસાન થાય અને ઉભા પાકને નુકસાન થવાની સાથે એ જ કેમિકલ યુક્ત પાણીથી જે અનાજ પાક્યું છે તે માનવ જીવનમાં ઉપયોગ થવાનો છે, એટલે કે માણસો એ અનાજનો આરોગશે તો તેના કારણે તેમને આરોગ્યને નુકસાન થશે. એટલે એક વિષ ચક્ર કહી શકાય એ પ્રકારની આ આખી સાયકલ છે અને એ બંધ થવી જોઈએ. અને તેના જ ભાગરૂપે કદાચ આ દેલવાડા ગામના સરપંચ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને જે પ્રમાણે ગોવિંદસિંહે કીધું કે તાત્કાલિક તંત્ર દોડી આવ્યું છે, એ ખૂબ સારી વાત છે અને આ જ પ્રકારે તંત્રએ કામગીરી કરવી જોઈએ, જેથી કરીને જીવસૃષ્ટિ હોય કે માનવ સૃષ્ટિ હોય કોઈને પણ નુકસાન થાય એવી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. તો ખારી રૂપેણ નદીમાં કેમિકલનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ પ્રથમવાર બની છે આ ઘટના તેવું સ્થાનિકોનું કહેવું છે, પરંતુ તાત્કાલિક ધોરણે તંત્ર જાગ્યું છે અને પગલાં લેવામાં આવ્યા છે. હવે આવનારા સમયમાં કેવા પગલાં લેવામાં આવશે અને કેટલી કંપનીઓ સીલ કરવામાં આવશે, કેટલીને દંડ ફટકારવામાં આવશે અને કેટલીને નોટિસ ફટકારવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. મયુરભાઈ, રાજુભાઈ અને ગોવિંદસિંહ, આપ અમારી સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જે દેશની અંદર નદીને માનો દરજ્જો આપવામાં આવ્યો છે તે દેશની નદીઓ જ હાલ દૂષિત જોવા મળી રહી છે અને તેની અંદર કેમિકલ માફિયાઓ, ભૂમાફિયાઓ, ખનિજ માફિયાઓ ખનન કરી રહ્યા છે, તો કેમિકલ માફિયાઓ કેમિકલ છોડી રહ્યા છે. કોની રહેમ નજર હેઠળ કે પછી નથી કાયદાનો ડર? હવે શું લેશે પગલાં જીપીસીબી અને સાથે તંત્ર તે આવનારો સમય જ બતાવશે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલી જ ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.